નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મા મોગલે અત્યાર સુધીમાં ઘણા લોકોના દુઃખને દૂર કરીને તેમના જીવનને સુખોથી ભરી દીધું છે. મા મોગલની સાચા દિલથી માનતા રાખવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે. માતાજીના નામ માત્રથી જ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માનવ હાથ કાયમ તેમના ભક્તોના માથે રહે છે. ભક્તોના દુઃખ હરવા માટે અને તેમની મુસીબતને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ મા મોગલને ઘણી શ્રદ્ધા છે. માના ભક્તો દેશ વિદેશમાં છે. કબરાઓમાં સાક્ષાત બિરાજમાન મા મોગલના પડચાઓ તો સૌ કોઈ જાણે જ છે. મા મોગલ સાથે અહીં મણિધર બાપુ પણ બિરાજમાન છે. મોટી સંખ્યામાં ભક્તો કબરાઓ ધામમાં આવે છે, છતાં પણ અહીં ક્યારે ભોજનની કમી નથી થતી. લોકોએ મા મોગલ પર ખૂબ જ વિશ્વાસ અને અચૂક શ્રદ્ધા રાખેલી છે. માતા મોગલના ભક્તો દુનિયામાં ખૂણે ખૂણે વસેલા છે અને પોતાની માનતા પૂરી થાય તે માટે તેઓ ભક્તો મોગલમાના શરણે આવી અને માનતા માગે છે. મણિધર બાપુએ મા મોગલને પસંદ કરવા કેટલાક ઉપાય બતાવ્યા છે. જ્યારે એક યુવકે બાપુએ પૂછ્યું કે મા મોગલને પસંદ કરવા માટે અગરબત્તી કરવી કે દીવો કરવો જોઈએ, ત્યારે બાપુએ કહ્યું કે મા તે મા જ બીજા બધા વગડાના વા માને મૂકીને બીજાના જવાય. પહેલા કુળદેવી અને પછી મા મોગલ. તમારે તો પ્રથમ તમારી કુળદેવીની પૂજા કરવી જોઈએ, કેમ કે તમારી કુળદેવી દયાથી જ તમે અહીંયા આવો છો અને સારી રીતે બધું ચાલે છે. તમે કોઈ પણ જગ્યાએ પહેલા જાઓ ત્યારે તમારી કુળદેવી વિશે પૂછવામાં આવે છે, પણ મા મોગલ કોઈની કુળદેવી નથી. મા મોગલ તો 18 વર્ષની મા છે. મા મોગલને ધૂપ વાલો છે, એ પણ ગુગળ અને ગાયોના ઘીનો ધૂપ વાલો છે. આગળ મણિધર બાપુએ કહ્યું કે ચડાવ તરીકે મા મોગલનો દીવો થાય, બાકી તો પહેલો દીવો તમારી કુળદેવીનો જ થાય. મા મોગલને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલનો તો ખુશ કરવા હોય તો કોઈ ગરીબને કપડાં કે ભોજન કરાવવાથી મા મોગલ તમારા પર પસંદ થશે. મંગળવારના દિવસે ગરીબ બાળકીને જમાડવાથી માતાના આશીર્વાદ સદા તમને મળશે અને અન્ય મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ પ્રકારનું પૈસાનું દાન કરવામાં આવતું નથી, માત્ર અન્નદાન જ સ્વીકારવામાં આવે છે. તમે જો મોગલ માતાના આશીર્વાદ લેવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરીને શેર કરી જુઓ. તમારી બધી જ મનોકામના માતાજી આવતા 12 કલાકમાં જ પૂરી કરશે.